આજે તો અમે આવી ગયા ગામ સલડીમાં ભૈજાના પ્રોગ્રામ અને બનાવ બની ગયો કાક આવો. તો જય માતાજી મિત્રો, હું છું તમારો પ્રિય ધનીલો વ્લોગ અને સ્વાગત છે તમારું મારા મોરવીની વ્લોગ. હવે આજ તો વ્લોગ ચાલુ કર્યો છે અંધારાની રાત્રિમાં ને ક્યાં જવાનું છે ને આગળ આગળ જોતા જાવ, કારણ કે મને નથી ખબર ક્યાં જવાનું છે. મારામાં તો ફોન આવ્યો. પણ મિત્રો હું એકલો નથી જતો, મારી હારવાર આવે છે મારા ધનસુખ કાકા. હવે આલો ખોટો બગડા ચડો નથી કરવો, હોય જ્યાં પોગડે ત્યાં આપણે જવાનું છે. એલા ભાઈ આને તો ગામ હલડીમાં એન્ટ્રી કરાવી, હવે ક્યાં જવાનું છે ને હજી મને નથી ખબર. એની પહેલા આપણે લઈ લેવી એક બાટલો ને બાટલાની અંદર લઈ લેવી સરણીને નાખી દેવી જબલામાં. અને પછી અમે એન્ટ્રી કરી લીધી વાડિયુંના કેડામાં એન્ટ્રી. પણ એલા ભાઈ આને સટણી લીધી છે એટલે ભૈજા ખાન કપા નથી વીણવાનો ને એલા અમારે. અને પછી તો જેવા વાડીએ પૂજ્યા ત્યાં તો હાથમાં આપી દીધા ટમેટા ને કરી દીધું કામ ચાલુ. એલા ભાઈ તમે આ બધા ફોન ઘુમાડવા આવો છો કે ભૈજા ખાવા આવ્યો છો? માર એક જણાને ઉભા કરી ચાંદીના લાકડા ને ચૂલો કર્યો કમ્પ્લીટ. અને સ્પેશિયલ જાપાનથી ભૈજા પાડવા વાળા કારીગરોને બોલાવી દીધા. પણ એલા ભાઈ તમે મીઠું ઓછું નાખજો ને પછી સવારમાં બધાય કે ફોગું કરવા જતા ને પડી ગયું મોંઘું. એલા ભાઈ આજ કોઈ કામ નહીં કરે, કારણ કે ભૈજા આપી દીધા છે કારીગરોને ઉધડા. 5 કિલોના 5 બેસનના પડીકા નાખીને 25 કિલોનો લોટ બાંધીને કરી દીધું કમ્પ્લીટ. પોણી 500 માણાનું બગડી મેકીને 2.5 કિલો ચોખાનું તેલ નાખી દીધું. અને પછી જાપાનના કારીગરો ભૈયાને પાડવા મંડાણા. પણ આ બધા ભૈયાની વાટ જોઈ જોઈને 550 કિલો ટમેટા અને ડુંગળીનું સલાડ ઉપાડી લીધું. અને પછી જેવા ગરમા ગરમ ભૈયા આવ્યા ને પછી તો બધાયનું મોઢું થોડું બંધ રે. એલા ભાઈ ઘડીક સાય રેવા ગયો, મામલો મેદાને છે, બધાયનો ટાર્ગેટ છે 2 કિલો ભૈયા ઉપાડી લેવાનો. હે ભગવાન તેરી લીલા અપરંપાર હે. ભૈયા ખાઈ ખાઈ ધરાણા ને પછી બધાયની હાલત થઈ ગઈ કાક આવી. એલા ભાઈ આજનો વ્લોગ હવે આયા સુધી. વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરી નાખજો, ન હોય તો ફોલો કરી નાખજો. મળશું પાછા આવા નવા વ્લોગ સાથે. બાય બાય ને જય માતાજી.